આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ। વલસાડમાં આસારામના સમર્થકો દ્વારા આજે કલેક્ટર કચેરી સામે પ્રદર્શન કરી સ્વાસ્થ્ય કારણોસર આસારામને જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। યોગ વેદાંત સમિતિના બેનર હેઠળ આજે આસારામના સમર્થકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા અને તેમના બાપુના સમર્થનમાં વિવિધ બેનરો લગાવી અને પ્રદર્શન કર્યું હતું। અંતે વલસાડ ડેપ્યુટી કલેક્ટરને આસારામની ગંભીર સ્વાસ્થ્ય અને બીમારીને કારણે તેના ઈલાજ માટે માનવીય ધોરણે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સરકાર અને ન્યાયપાલિકાને સંબોધી કરેલા આવેદનપત્રમાં સંત આસારામના સમર્થકોએ તેમને નિર્દોષ ગણાવ્યા હતા અને તેમના ગંભીર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી માનવીય ધોરણે સારવાર માટે તેમને મુક્ત કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી। આજે મોટી સંખ્યામાં સમર્થકો કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા। મારું નામ સેજલ બસવરાજ છે। આજે અમે પૂજ્યપાદ સંત શ્રી આશારામજી બાપુજીના આશ્રમના બધા સાધક ભાઈ બહેનો વલસાડ જિલ્લાના તથા બધા મહિલા ઉત્થાન મંડળના બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે કલેક્ટર આપણા જે વલસાડ જિલ્લાના છે એમને અરજી કરવા માટે કે અમારા પૂજ્ય ગુરુદેવ સંત શ્રી આશારામજી બાપુ આજે 11 વર્ષથી જેલમાં છે અને અમારા ગુરુદેવ ઉપર જેટલા પણ જે આરોપ છે એ બધા બેબુનિયાદ આરોપ છે। છતાંય આજે આ દેશના અંદર તમે જુઓ તો જે આતંકવાદીઓને શરણ આપે છે લોકો, એ લોકોને આજે બેલ મળી જાય છે, એ લોકોને આજે પેરોલ મળી જાય છે, એ લોકો સ્વતંત્ર થઈને ફરી શકે છે। પણ આજે અમારા પૂજ્ય ગુરુદેવની જે સ્વાસ્થ્યની કન્ડિશન છે એટલી ક્રિટિકલ છે। અમારા પૂજ્ય ગુરુદેવના હાર્ટમાં બ્લોકેજ છે, એમને ઇન્ટેસ્ટાઇનમાં ઇશ્યુઝ છે, એમ્સે કીધેલું છે કે ક્રિટિકલ કન્ડિશન છે, છતાંય આજે કોઈ માનવ અધિકાર નથી કે જે એમને અમારા પૂજ્ય ગુરુદેવને આજે એક દિવસ પણ એમને શું કહેવાય પોતાની રીતના ટ્રીટમેન્ટ લેવા માટે થોડા દિવસની છુટ્ટી આપી શકે, પેરોલ આપી શકે। અમારા ગુરુદેવ ભલે એલોપેથી સ્વાસ્થ્ય ઉપચાર ચાલી રહ્યો છે એમના માટે, પણ અમારા ગુરુદેવે આજીવન આયુર્વેદિક એમને હંમેશા જે આપણે ભારત સરકાર પણ આજે તમે જુઓ તો આયુષ મંત્રાલયના દ્વારા કહેવામાં આવે છે કે તમે આયુર્વેદિક ઉપચારને પ્રથમ પ્રાથમિકતા આપો, તો અમારા ગુરુદેવ આયુર્વેદિક ઉપચારને આટલા વર્ષથી એમને પ્રાથમિકતા આપી છે અને એમને પોતાના માટે પણ આજે એ જ કહી રહ્યા છે કે મને આયુર્વેદિક એક ઉપચાર કરવા દો, તો એ હિસાબે એમને આજે એક દિવસની પણ બેલ કે પેરોલ નથી મળી રહી। આજે માનવ અધિકાર કેમ અમારા પૂજ્ય ગુરુદેવ માટે જ કેમ આટલું બધું એ થઈ રહ્યું છે કે કેમ અમારા ગુરુદેવ માટે શું માનવ અધિકાર નથી આ દેશના અંદર? અમારા ગુરુદેવે શું એવો તો ગુનો કર્યો છે? અમારા ગુરુદેવે આજે ક્રિશ્ચિયનિટી જે આજે તમે જુઓ છો બધી જ જગાઓ ઉપર ધર્માંતરણ થઈ રહ્યું છે, તમારા પૂજ્ય ગુરુદેવે ત્યાં નાની નાની જગાઓ પર જઈને ધર્માંતરણ રોકાવ્યું છે, બધાને હિન્દુ ધર્મ પ્રત્યે સનાતન ધર્મ પ્રત્યે જાગૃત કર્યા છે। અમારા પૂજ્ય ગુરુદેવે વ્યસન મુક્તિનો અભિયાન ચલાવ્યો છે અને આજે પૂજ્ય ગુરુદેવ અંદર છે છતાંય એમના સાધકો બધી જ જગાએ એમના બધા અભિયાનો ચલાવી રહ્યા છે। બાલ સંસ્કાર કેન્દ્ર છે, માતૃપિતૃ પૂજન જે આજે યુવા પેઢી છે જે વેલેન્ટાઇન ડે તરફ જઈ રહી છે, પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જઈને પોતાના માતા પિતાનો અનાદર કરી રહ્યા છે, વૃદ્ધ આશ્રમ આપણા દેશમાં ખુલી રહ્યા છે। તમારા પૂજ્ય ગુરુદેવે માતૃપિતૃ પૂજનની પૂજન કરાવીને આજે વૃદ્ધાશ્રમ આપણા દેશની સંસ્કૃતિ નથી એ કહીને અને બાળકોને પોતાના માતા પિતાની આદર કરવાનું શીખવાડ્યું છે। તો આ બધું શું અમારા પૂજ્ય ગુરુદેવે બાળકોથી લઈને એક સામાન્ય જન સુધી જે અમારા ગુરુદેવે બધાને આજે આટલું બધું આપ્યું, તો આ શું અમારા ગુરુદેવે કંઈ ગુનો કરી દીધો છે? આજે આટલા સુસંસ્કાર પૂરા વિશ્વભરમાં, હું તો દેશભરમાં નહીં, આજે તમે વિશ્વભરમાં જશો અમારા ગુરુદેવના સાધક પૂરા વિશ્વભરમાં છે અને આનો લાભ ફક્ત અમારા ગુરુદેવના સાધક જ નથી ઉઠાવી રહ્યા, આ બધી જ સેવા કાર્યોના લાભ જે છે એ સામાન્ય જન સુધી પહોંચી રહ્યા છે। તો શું આટલું મહાન દેવી કાર્ય કરાવનારા જે મહાન સંત છે શું એમને એક દિવસ માટે પણ શું એમને પેરોલ કે બેલ ના મળી શકે? મીરાભાઈ રામજીભાઈ ચૌધરી, ધરમપુર વિસ્તાર। પૂજ્ય બાપુ માટે અમે આવ્યા છીએ। સંત શ્રી આસારામજી બાપુ આજે 11 વર્ષથી જેલમાં છે, તો એમના સ્વાસ્થ્ય સારું નથી છતાં પણ એમને છોડવામાં કેમ નથી આવતા એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા
તો અમારા વલસાડ જિલ્લાના સર્વ સાધક ભાઈ બહેનો જોડે આવ્યા હતા અને અમે એમને આ આવેદનપત્ર એડિશનલ કલેક્ટર સાહેબને આપવા કીધું એટલે એમને આજે અમે આપ્યું છે.